किसने ऐसा दूध पिया जो रोके गति तूफानी, किसने ऐसा दूध पिया जो रोके गति तूफानी, यह जीवन का ज्वार चली उफनाती प्रखर जवानी। युवक हार जाते हैं लेकिन यौवन कभी नहीं हारा, एक निमिष की बात नहीं यह चीर संघर्ष हमारा। नमस्कार, વીર કુક્ષી માં ભારતીની આત્મજા ઈશા શુક્લના આપ સૌને જય ભારત। આજે હું નૂતન ભારતના ભાગ્ય વિધાતા એવા યુવા વર્ગને સંબોધીને ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અંગેનું મારું ચિંતન અભિવ્યક્ત કરીશ। આ એ જ પવિત્ર ભૂમિ છે કે જેના પર જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતા પહેલા સ્થિર નિવાસ કરી રહ્યું હતું। એ ભૂમિ કે જેને શ્રેષ્ઠ ચરિત્રના હજારો મહાપુરુષો તથા મહાનારીઓની પવિત્ર ચરણ રજનો સ્પર્શ થયો છે અને આજે એ જ ભારત વર્ષ આટલા બલિદાનો છતાં પણ ચારિત્રહીનતાની ગર્તામાં ધકેલાઈ રહ્યું છે। ત્યારે સમય આવી ગયો છે ફરીથી ઉઠવાનો, જાગવાનો અને જ્યાં સુધી નવયુવાનોનું ચારિત્ર નિર્માણ તથા એક નૂતન શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ ન થાય ત્યાં સુધી મંડ્યા રહેવાનો। ચારિત્ર્ય અર્થાત પ્રકૃતિ, સ્વભાવ, માનસિકતા કે જે આપણા મૂલ્યો તથા ધારણાઓ પર આધારિત છે। આપણા સર્વ ગુણોનો સમન્વય કે જે આપણને આ અનંત બ્રહ્માંડમાં અદ્વિતીય એટલે કે અજોડ બનાવે છે। ચારિત્ર્ય અર્થાત કે જે આપણામાં રહેલું તત્વ કે જે આપણને દધીચી મુનિના દેહ ત્યાગ, ભામાશાના ધન ત્યાગ, શંકરાચાર્યજીના ગૃહ ત્યાગ અને વીર ભગતસિંહના જીવન ત્યાગની પ્રેરણા આપે। વિદેશેષુ ધનમ ધર્મઃ એવં શીલમ સર્વત્ર વૈધનમ। આજે આજ વિરલ વિભૂતિઓ કે જે આપણા દેશને મહાન બનાવી રહ્યા હતા તેમની જ અમર સંતાનો એટલે કે ભારતના નવયુવાનો તેમને કોની સામે? ભ્રષ્ટાચાર સામે, પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ સામે, ગરીબી, બેકારી, આતંકવાદ અને જાતિવાદ જેવા વિરાટકાય દૂષણો રૂપી અસુરો સામે લડવાનું છે। ત્યારે હું તેમને પૂછવા માંગુ છું, સહલી સારી यातना पर कर्तव्य सर्वोपरि रखा, त्याग शील संकल्प को जिस तरह जीवित रखा, क्या तुम भी ऐसी प्रेरणा पीढ़ियों के बन सकोगे? बोलो कहां तक टिक सकोगे यदि राम सा संघर्ष हो, यदि राम सा संघर्ष हो। અને એ માટે જ વર્તમાનમાં સોશિયલ મીડિયા, રીલ્સ, અશ્લીલ વેબ સિરીઝ અને ફેશનમાં જ વ્યસ્ત અને મસ્ત રહેતા યુવાનોને તેની નકારાત્મક અસરોથી બચાવવા અને ચારિત્ર્યવાન બનાવવા માટે ફરીથી તેમનામાં ત્યાગ, શીલ, શૌર્ય, સ્નેહ અને નૈતિકતાના ગુણો ભણાવવા જ જોઈશે। અને તે માટે બાળપણથી જ તેમને જોની જોની યસ પાપા નહીં પરંતુ ભારત माँ की संताने हम शीश झुकाना क्या जाने ना संस्कार આપવા જોઈશે કે જેથી જીન્સ, ટી શર્ટ અને મોબાઈલ એ તેમની ઓળખ નહીં પરંતુ તિલક, ધોતી અને હાથમાં ગ્રંથો તે તેમના ઉત્તમ ચારિત્ર્યની ઓળખ બને। સ્વામી વિવેકાનંદજીએ તિલક અને પાઘડીની મશ્કરી કરતા કેટલાક વિદેશીઓને કહેલું કે in your country tailor makes a gentleman, but I belong from the country where character makes a gentleman। તો આજ સ્વામીજીને જ્યારે એક વિદેશી સ્ત્રીએ પૂછેલું કે આપ મારી સાથે લગ્ન કરશો, મારે તમારા જેવો જ તેજસ્વી અને જ્ઞાની પુત્ર પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, ત્યારે સ્વામીજીએ કહેલું કે આપ મને જ આપનો પુત્ર માની લો ને, આજથી આપ મારી માતા। આ સાંભળી પેલી સ્ત્રી તેમના પગે પડી ગઈ હતી। તો આવા શ્રેષ્ઠ અને ઉત્તમ ચરિત્રોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને ભારતના નવયુવાનોએ પુનઃ ભારત માતાને વિશ્વગુરુના સિંહાસન પર બેસાડવાના છે।
आज अभ्यर्थना सह अंते निर्माणों के पावन युग में हम चरित्र निर्माण न भूले, स्वार्थ साधना की आंधी में वसुधा का कल्याण न भूले।